કેશોદ તાલુકાના સુંદરડા ગામમાં આવેલ ડાયારામ આશ્રમ ખાતે સંત શ્રી ડાયારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સવારથી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સવારે ધ્વજારોહણ, પાદુકા પૂજન, રથયાત્રા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ જન્મ જયંતિ નિમિત્તે બહોળી સંખ્યામાં ડાયારામ બાપાના સેવકો ઉપસ્થિત રહ્યા હતા। બોલો ડાયારામ બાપાની જય। મારું નામ નરસિંહભાઈ ભૂત અને અમે અહીંયા દર વર્ષે જે કાર્યક્રમ આજનો છે બાપાની 136મી જન્મ જયંતિ નિમિત્તે આજે આ સેવકો બધા મળ્યા છે અને દર વર્ષે અમે અહીંયા બાપાની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ અને દરેક ગામના મિત્રો અને ગામના લોકો અહીંયા આવે છે અને સવારના કાર્યક્રમમાં ધજા આપણે અહીંયા ધજાના રોહણ હોય છે, પાદુકા પૂજન હોય છે અને બધા હળીમળી આખું ગામ હળીમળીને બધા આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ અને દર મહિને અહીંયા બટુક ભોજન અને ધૂન ભજન આ બધા કાર્યક્રમો અહીંયા ચાલુ જ હોય છે અને બાપાની આજે 136મી જન્મ જયંતિ નિમિત્તે બપોરે પ્રસાદ, સાંજના પણ પ્રસાદ અને ગામની અંદરથી પણ બધા આપણા ભાઈઓ બહેનો પ્રસાદ લેવા આવે છે અને સાંજના લોક ડાયરો એવા કાર્યક્રમો અમે દર વર્ષે અહીંયા રાખીએ છીએ। હા, સોંદરડાની અંદર બાપા નાનડિયાથી આવ્યા અને અમારા ગામની અંદર બાપાએ ઘણા પરચા આપ્યા છે અને લોકોને એના અનુભવો પણ થયેલા છે અને આખા ગામનું, આજુબાજુના ગામનું, કરણી, રંગપુર બધા ગામનું આસ્થાનું પ્રતિક રૂપે અહીંયા સોંદરડાની અંદર ડાયારામ આશ્રમ ની અંદર બધા ભાઈઓ ભક્તજનો આવે છે અને સેવા પૂજા કરે છે।